સીતારામ બધાને. મિત્રો, આજે અમે દાહોદ આવી ગયા છીએ, એટલે દાહોદની થોડી વિઝિટ કરાવવાની છીએ તમને બધાને. દાહોદ જે છે ને, એ દાહોદનો આપણે ઇતિહાસ જોઈએ ને તો દધીશી ઋષિ ની તપોભૂમિ છે. દધીશી ઋષિ નો આશ્રમ હતો દૂધીમતી નદીના કિનારા ઉપર, અને એ દૂધીમતી જે નદી છે એ નદી ઉપરથી દાહોદ નામ પડ્યું છે. અને બીજું કે આજે દાહોદ છે ને, આજે અત્યારે તમે જોઈ રહ્યા છો ને, રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન છે. અને દાહોદ જે નગર છે ને, એ બે રાજ્યોની સરહદ ઉપર આવેલું છે. આ એક બાજુ એમપી છે અને એક બાજુ રાજસ્થાન છે. એટલે અહીંના જે આદિવાસી જે લોકો છે, એટલે એને દોહદ તરીકે પણ ઓળખતા હોય છે. એટલે બે રાજ્યોની સરહદ ઉપર આવેલું આ જે છે, એકદમ નજીક થઈ જાય છે મધ્યપ્રદેશ. એટલે આ દધીશી ઋષિની તપોભૂમિ છે દાહોદ. અને આ જે રેલ માર્ગ જોઈએ આપણે, તો મુંબઈ થી દિલ્હી તરફ જતી તમામ ટ્રેનો જે છે ત્યાં દાહોદમાં થઈને જ ચાલે છે. દિલ્હી છે, પંજાબ છે, પછી કાશ્મીર છે, આ બાજુ જે જતી રહેલી તમામ ટ્રેનો જે છે, એ ટ્રેનો બધી જ તે અહીંયા દાહોદમાં થઈને ચાલતી રહેલી છે. ને આ દાહોદ સ્ટેશન થઈને જતી હોય છે. તો હવે રેલવેની વાત આવી તો આપણે 40 વર્ષ પહેલાના કાળમાં આપણે જઈએ તો એ સમયે આગગાડી હતી જે કોલસાથી ચાલતી હતી. અને એ કોલસાથી જે ચાલતી રહેલી જે આગગાડી હતી, એ આગગાડીના એન્જિનને આ દાહોદે સાચવી રાખ્યું. તો આજે હું તમને એ બતાવવાનો છું કે એ જે આગગાડીનું જે એન્જિન છે, એ એન્જિન કેવું હોય. ચાલો મારી સાથે. હવે આ જે મિત્રો તમે જે જોઈ રહ્યા છો ને, આ આગગાડીનું એન્જિન છે. આજે 40 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલાનો જે કાળ હતો, એ કાળમાં આ એન્જિન કોલસાથી ચાલતું હતું. અને આમાં તે એક શહેરમાંથી બીજા શહેરમાં, એક ગામડેથી બીજા ગામડે આપણે મુસાફરી કરી શકતા હતા. જો આ એન્જિન છે, હજી એવું ને એવું સાચવી રાખેલું છે દાહોદે. આ જુઓ, સાકલિયા ચોકડી, શક્કર બાપા ચોક. અને અહીંયા અહીંની પાછળ જ છે ઔરંગઝેબનો કિલ્લો છે, તે હમણાં તમને દેખાડીશ. આ જે કિલ્લો તમે જે જોઈ રહ્યા છો ને, એ ઔરંગઝેબનો કિલ્લો છે. અને આ ઔરંગઝેબનો જન્મ પણ દૂધીમતી નદીના કિનારે જ થયેલો છે. અહીંયાથી કિલોમીટર અથવા 1.5 કિલોમીટર જેટલું દૂર થાય છે એમનું જન્મસ્થળ. અને આ એમની સાવણી હતી અહીંયા ઔરંગઝેબની. આ કિલ્લો એમનો હજી મોજૂદ છે. 1678 બનેલો છે આ કિલ્લો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બનેલો છે આ કિલ્લો. અને હાલમાં જે અંદર જે જગ્યા છે ને, એ બધી જગ્યામાં કચેરીઓ આવેલી છે. જો આ જો એમના જો આ મોટા મોટા જે દરવાજા છે, મોટા મોટા દરવાજાઓ અંદર છે ને, ઘણી બધી મોટી જગ્યા છે, પણ અંદર બધી કચેરીઓ આવેલી છે. આ બાજુ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, એક અહીંયા મસ્જિદ પણ એમને બનાવેલી છે. અહીંયાથી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે કે એમની મસ્જિદ પણ અહીંયા બનાવેલી છે. તો આપણે એ મસ્જિદ પણ થોડી જોઈ લઈએ. આ બધી કચેરીઓ છે અહીંયા. અને એક બીજો ગેટ સામે છે, દેખાઈ દો દૂર. એક બીજો ગેટ કિલ્લાનો છે ને, તે દૂર દેખાય છે, એમનો બીજો ગેટ છે. અને આવડી આ જે મસ્જિદ છે, એ ઔરંગઝેબે બનાવેલી કિલ્લાની અંદર જ છે.
આ બાજુ જ્યાં રસ્તો છે તે ખેતીવાડી ઉત્પન્ન બજાર તરફ જઈ રહ્યો છે અને આ બાજુ જે રસ્તો જાય છે તે દાહોદ રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે અને દાહોદ રેલવે સ્ટેશન થી થોડુંક જ દૂર સાપ તળાવ આવેલું છે. આ સાપ તળાવ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે નિર્માણ કરેલું આ સાપ તળાવ છે. 11મી 12મી સદીમાં આ નિર્માણ થયેલું છે. આપણે અંદર જઈએ અને ટિકિટ પણ છે, જોઈએ ટિકિટ બારી ઉપર જઈને સાપ તળાવ જોવા માટેની અહીંયાથી ટિકિટ લઈ લીધી છે આપણે અને હવે અંદર જઈએ છીએ. સિદ્ધરાજ જયસિંહ પાટણના જે રાજા છે એ રાજાએ આ જે રાતોરાત ખોદાવેલું આ જે તળાવ છે તે એમણે રાતોરાત એટલું જલ્દી એમને સૈન્યને માટે એ જયારે મધ્યપ્રદેશ માળવાની ચડાઈ કરવા માટે માળવા જીતવા માટે એટલે કે મધ્યપ્રદેશ ઉપર જયારે ચડાઈ કરવા માટે અહીંયાથી સિદ્ધરાજ જયસિંહ આખા સૈન્યને લઈને જયારે નીકળ્યા ને ત્યારે એમણે અહીંયા રોકાણ કર્યું હતું. હવે આખા સૈન્યને માટે એમને પાણીની જરૂરિયાત પડે, કપડાં ધોવા માટે, પીવા માટે, નાહવા માટે. આ જયારે પાણીની જરૂરિયાત ઉભી થઈ ત્યારે રાતોરાત આ જે તળાવ છે એ તળાવ તમે જુઓ પેલા આ તળાવનું એમને નિર્માણ કરેલું. અને આ તળાવમાંથી છે ને ટોપલા દ્વારા માટી કાઢવામાં આવેલી એટલે આપણે એને ટોપલાને સાફ કહીએ ને એ આપણે જે પેલા વાંસના બનેલા જે ટોપલા હોય છે એ ટોપલા દ્વારા માટી આ ખોદીને કાઢવામાં આવેલી એટલે એના ઉપરથી એનું નામ સાપ તળાવ પડેલું છે. અને જો આ રીતના આ તળાવ બહુ વિશાળ જગ્યા છે અને ફરતી રસ્તાઓ બનાવેલા છે. સાયકલિંગ પણ અહીંથી કરી શકીએ છીએ આપણે, ચાલવાનું પણ છે રસ્તો અને સાયકલ દ્વારા પણ અહીંયાથી આપણે સાયકલિંગ કરી શકીએ છીએ. આવું સરસ મજાનું ગાર્ડન બનાવેલું છે અને બાળકોને રમવા માટેના સાધનો પણ અહીંયા મૂકેલા છે. જો તમે જોઈ શકો છો બાળકો રમી રહ્યા છે. આ જે ફુવારા છે ને આ ફુવારાનો નજારો રાત્રિના સમયે જોવાની કઈ ઓર મજા હોય છે. આ તળાવની બરોબર વચ્ચે આ બનાવેલો રસ્તો છે. જો બંને બાજુ તળાવ છે, આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે.
આ સરસ મજાનો ગાર્ડન તળાવની વચ્ચે બનાવેલો છે. આ જો તમે જોઈ રહ્યા છો, આ ગાર્ડન તળાવની બરોબર વચ્ચે છે. હવે આ સ્થળ છે ને, આ સ્થળ ઇતિહાસની સાથે જોડાયેલું છે. હવે આ જે તળાવ ખોદકામ થયું એને 800-900 વર્ષ થઈ ગયા, છતાં પણ દાહોદે આ સ્થળને સાચવી રાખ્યું છે અને હજારો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેતા હોય છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. આવજો.